ભાઈ બહેનના પવિત્ર બંધનના પર્વ એવા રક્ષાબંધનના તહેવારની તમામ ભાઈ બહેનોને હાર્દિક શુભકામના. ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા બળેવ પૂનમ નિમિત્તે સમૂહ યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ આજવા રોડ સ્થિત શ્રી જાગતા હનુમાન મંદિરે કરવામાં આવ્યો, જેમાં વડોદરા જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો વડીલોએ સમૂહ યજ્ઞોપવિત બદલી આ આયોજનમાં ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં મુખ્ય આચાર્ય તરીકે સમાજના ઉમેશભાઈ જયદેવભાઈ શર્માએ વિધિવત રીતે શ્રી જાગતા હનુમાન મંદિરના સાનિધ્યમાં તમામ ભૂદેવોને યજ્ઞોપવિત જનોઈ બદલાવીને આ કાર્યક્રમમાં ગુરુ બ્રાહ્મણ સમાજના ભૂદેવો હાજર રહ્યા. તે બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વિકી શ્રીમાળીએ સમાજ બંધુઓ અને કાર્યક્રમમાં હાજર રહેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જાગતા હનુમાન મંદિરના સંચાલક શ્રી વિજયભાઈ પાટીલ અને શ્રી કલ્પેશભાઈ શ્રીમાળી અને આ આયોજનમાં ચા નાસ્તાની વ્યવસ્થા કરનાર દિવ્યાંગ બળદેવભાઈ શ્રીમાળીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા હર હંમેશ વડોદરા જિલ્લામાં વસતા સમાજને આગળ લાવવા માટે અને સામાજિક હિતના કાર્યો કરવા માટે કાર્યરત છે અને આવા જ કાર્યો આગળના સમયમાં પણ યુવા કમિટી દ્વારા કરવામાં આવશે તેવી પ્રાર્થના શ્રી તેજાનંદ મહારાજના ચરણોમાં ટ્રસ્ટના પ્રમુખ વિકી શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર નિખિલ ગાયકે, જનાર્પણ ન્યૂઝ. જય સિયારામ. આજે જાગતા હનુમાન નિમિત્તે ગુરુ બ્રાહ્મણ વિકાસ સમાજ ટ્રસ્ટ દ્વારા આજે બ્રાહ્મણોની જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખેલો હતો અને આજે ખૂબ સંખ્યામાં બ્રાહ્મણ સમાજની જનોઈ બદલાવવામાં આવી.